આ લે અને જણાવ. બસ. અરે આ શું ભાઈ, બસ આટલું જ રાસાયણિક ખાતર? ખેતી છોડો છો શું? ખેતી નહીં, નાદાની છોડી રહ્યા છીએ. માટીની તપાસ કરાવી છે. હવે તો શેઠજી જેટલી જરૂરત છે એટલું જ ખાતર ખેતરમાં નાખીશું. હા ખેડૂત ભાઈ, આજે જ તમારા જિલ્લાની નજદીકની ભૂમિ પરીક્ષણ પ્રયોગશાળામાં માટીની તપાસ જરૂર કરાવો અને માટીમાં પોષક તત્વ નરમાશ અને છોડવાઓના વિકાસને જોઈને માત્ર જરૂર પ્રમાણે જ પોષક તત્વ નાખો. અને હા, માટીમાં ગંધક, જસ્તા, બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વોની જાણ કરવી પણ ન ભૂલો. ખાતર અને જૈવિક ખાતરના યોગ્ય ઉપયોગથી ભૂમિની ઉર્વરકતા બનાવો, ઉત્પાદકતા વધારો, ખર્ચો ઓછો કરો અને કિંમતી વિદેશી મુદ્રા બચાવવામાં પણ મદદ કરો. અને હા, ધીમી ગતિથી નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવનાર ખાતરો જેમ કે લીમડા લેપિત યુરિયાને પ્રાથમિકતા આપો અને યુરિયાનો પાંદડાઓ પર છંટકાવ કરો. અરે વાહ, તું તો સાચે સમજણો થઈ ગયો છે ને. વધુ માહિતી માટે સંપર્ક કરો જિલ્લા કૃષિ અધિકારી અથવા ખેડૂત કોલ કેન્દ્ર. શું જબરજસ્ત ચાલે છે, બિલકુલ હીરો જેવો. સાંભળ્યું છે તેમાં બહુ તાકાત છે, મજબૂતીમાં પ્લસ. આખા દેશનો હીરો છે. ક્યારે થાકતો નથી, બસ દોડતો જ રહે છે. માઇલેજમાં પણ પ્લસ. શક્તિવાળો આવી રહ્યો છે. જુઓ શક્તિ. અરે શક્તિ, તું તો મોટો માણસ બની ગયો છે. પ્લસના જાદુ સાથે કંઈ પણ થઈ શકે છે. પ્રસ્તુત છે MRF શક્તિ લાઈફ પ્લસ, પ્લસનો જાદુ. નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન રાજકોટનો આપનો મનપસંદ કાર્યક્રમ કૃષિ દર્શન. આજે આપણે બાગાયતી પાકોમાં મલ્ચિંગ આ વિષય ઉપર માહિતી મેળવવા માટે અહીં ભાવનગર પાસે સેઢાવદર ગામે આવ્યા છીએ. દર્શક મિત્રો, આપણે સાહેબને પહેલો સવાલ તો એ જ કરવો ઘટે કે સાહેબ, મલ્ચિંગ એટલે શું, એના વિશેની માહિતી આપશો? ખેડૂત મિત્રો, મલ્ચિંગ વિશે તમે અત્યાર સુધી આમ જોવો તો કુદરતી અને આપણું જે પ્લાસ્ટિક મલ્ચ, એ બે પ્રકારના મલ્ચ હોય છે, જે તમે જાણો જ છો. આપણે વર્ષોથી આ મલ્ચિંગ કરતા જ આવ્યા છીએ, પરંતુ હવે જે નવી ટેકનોલોજી, જે આપણે નવા સ્વરૂપમાં જેને વાપરીએ છીએ, મલ્ચિંગ એટલે એક પ્રકારનું આવરણ છે કે જેને લીધે જમીનમાં ભેજ હોય, તાપમાન હોય અને એ જળવાઈ રહે, જેથી છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, પૂરતા પ્રમાણમાં એને ભેજ મળી રહે, પૂરતા પ્રમાણમાં એને ગરમી મળી રહે, જેથી એનું ઉત્પાદન, જે આપણા પાક માટે મહત્ત્વનું છે કે એનું ઉત્પાદન વધારેમાં વધારે લેવા માટે આ મલ્ચિંગ એટલે એક આવરણ કરી અને એની ઉપર પાક વાવી શકાય અને એને પાકને વધારેમાં વધારે ભેજ આપી શકાય, જેથી એનું ઉત્પાદન સારું એવું મળી શકે. એટલે એ આવરણ, એને મલ્ચિંગ કહેવામાં આવે છે. ભગમસિંહ સાહેબ, આ આવરણ તો સમજાયું કે ચાલો આવરણ આપણે પાથરી દીધું અને એની અંદર એનું વાવેતર કરીએ પછી ભવિષ્યમાં. હવે બીજો પ્રશ્ન એ થાય છે કે આ મલ્ચિંગ આપણે કહ્યું કે બે પ્રકાર મુખ્ય એના, કે કુદરતી અને કૃત્રિમ. હવે કુદરતી મલ્ચિંગ એટલે શું અને કૃત્રિમ મલ્ચિંગ એટલે શું, એના વિશે થોડી માહિતી આપો. ખેડૂત મિત્રો, કુદરતી મલ્ચિંગ આપણે જે કરીએ છીએ, માનો કે ઘઉંનું પરાળ, એનું ભૂસું અથવા જે જૂના આપણા પાન કોઈ ઝાડના ખરી ગયા હોય એને આપણે જમીન ઉપર પાથરી અને જે જમીનમાંથી પાણી અથવા ભેજ ઉડે નહીં એના માટે જે આપણે આવરણ કરીએ છીએ એ કુદરતી મલ્ચિંગ કહેવામાં આવે છે. અને પ્લાસ્ટિક મલ્ચિંગ, જે આપણે જે જગ્યા ઉપર આપણા રોપા રોપવાના હોય અથવા આપણો પાક રોપવાનો હોય, એ પાકની ફરતી બાજુ જમીન પર પ્લાસ્ટિકનું આવરણ ચડાવી દઈએ, એ પ્લાસ્ટિક મલ્ચિંગ કહેવામાં આવે છે. ભગમસિંહ સાહેબ, આપણા દર્શક મિત્રોને એ જાણવું ગમશે કે બાગાયતી પાકો, ખાસ કરીને ફળો, શાકભાજી કે મસાલા, તો આ પાકોમાં મલ્ચિંગ કેવી રીતે કરી શકાય, એના વિશે થોડી મારે દર્શક મિત્રોને માહિતી આપો. બાગાયતી પાકોમાં મલ્ચિંગ કરો તો ખરેખર ખૂબ જ ફાયદો છે, કારણ કે બાગાયતી પાકો એવું નથી કે ભાઈ તમે એક સિઝન લઈ દીધી પછી બીજી સિઝનમાં એનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ બાગાયતી પાકો, માનો કે આપણે ફળઝાડ પાક બધા છે, આંબા છે, ચીકુ છે, દાડમ છે,
જમરૂખ છે એમાં પણ આપણે મલ્ચિંગ કરી શકીએ, જેથી કરીને આપણે જે પાણીનો જે આપણે વધારેમાં વધારે બચાવ કરી શકીએ અને એ પાણીનો યોગ્ય ઝાડ જે આપણા છોડ છે એનો ઉપયોગ કરી શકે. એટલે મેઇનલી જો આપણે બહુ વર્ષાયુ બધા પાક કહીએ તો એમાં આંબા, ચીકુ, દાડમ, જામફળ એમાં મલ્ચિંગ કરી શકાય છે. પ્લસ આપણા જે શાકભાજીના પાકો છે, માનો કે રીંગણી છે, ટમેટી છે, એમાં પણ મલ્ચિંગ કરી શકાય છે. એમાં પણ સારી એવું મલ્ચિંગ કરીને ખૂબ જ વધારે પ્રકારનો ફાયદો કરી શકાય છે. મલ્ચિંગ કરીએ એટલે શું છે કે જ્યાં પણ મલ્ચિંગ કરીએ એની ઉપર કાણા પાડી એમાં પાક વાવી દો એટલે એનું જે એક તો નિંદામણ ખર્ચે બચી જાય છે, પ્લસ જે તમારે પાણી પાવ છો એ પૂરેપૂરો પ્રાણીનો ઉપયોગ એ છોડ કરી શકે અને એની અંદર જે ખાતર નાખો છો એ ખાતરનો પણ યોગ્ય અને પૂરેપૂરો જો 100% એ છોડ એનો ઉપયોગ કરી શકે, જેથી મલ્ચિંગનો બાગાયતી પાકોમાં ખૂબ જ ઉપયોગ છે. અરે હરકુ, બીજ, જંતુનાશક અને આજે ખાતર પણ. અરે આટલો ખર્ચો ક્યાંથી? અરે ખર્ચાની ચિંતા કોને છે? મારી પાસે છે કિસાન ક્રેડિટ કાર્ડ. કાર્ડ? હા, બેંકો દ્વારા જારી આ કાર્ડ વડે ખેડૂત તેની મર્યાદા સુધીની રકમ ગમે ત્યારે બેંકોમાંથી ઉપાડી શકે છે અને ખેતીવાડીની સામગ્રી ગમે ત્યારે ખરીદી શકે છે. ભાઈ, એ કાર્ડ મારા માટે પણ. અરે, કિસાન ક્રેડિટ કાર્ડ માટે નજીકની બેંકનો સંપર્ક કરો અને મેળવો અઢળક લાભો. રામ રામ મુખી. રામ રામ. કઈ તરફની સવારી છે આજે? પ્રગતિ તરફની સવારી છે મુખી. પ્રગતિ તરફની સવારી? આ તો કૃષિ મહોત્સવમાં જઈએ છે એટલે રમેશ આમ વાત કરે છે. હવે સમજાયું. પણ પ્રગતિની સવારીનું સરનામું શું છે? આ વખતે જિલ્લા પંચાયતની સીટ દીઠ યોજાઈ રહ્યો છે કૃષિ મહોત્સવ, અને એ પણ પૂરા 2 દિવસ માટે. 2 દિવસનો કૃષિ મહોત્સવ? હા, 2 દિવસનો કૃષિ મહોત્સવ છે આ વખતે. કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાત અધિકારીઓ દ્વારા નવું માર્ગદર્શન મળશે અને પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવો પણ કહેશે. અને આપણી સહાયના મંજૂરી પત્રો અને સહાયના ચેક પણ મળશે. અને ત્યાં 2 દિવસનું પ્રદર્શન પણ યોજાશે. દવા, બિયારણ, ખેતોજારો અને સૂક્ષ્મ પિયતને લગતી કંપનીઓના સ્ટોલ હશે અને વેચાણ પણ થશે. આ વખતે કૃષિ મહોત્સવ એકદમ નવીન સ્વરૂપે છે. તો મુખી, તમે પણ ચાલો કૃષિ મહોત્સવમાં. કૃષિ મહોત્સવ 2015 22 એપ્રિલ થી 11મી મે 2015. અમે પણ ઉજવીએ કૃષિમાં પ્રગતિનો ઉત્સવ, કૃષિ મહોત્સવ. ભૈયા ગાય વિયાએ 6-7 કલાક ત્યાં છે, મેલી પડી ન. બરાબર મારે આવું જ થયું હતું, પણ પછી ગામના ડાક્ટર સાહેબે સમજણ પાડી. ગાય કે ભેંસ વિયાય ત્યારે સૌથી પહેલા બચ્ચાનો નાયડો 4 આગળ રાખી ચોખ્ખા ચપ્પાથી કાપી સુતરાઉ દોરો બાંધી એની પર હળદર લગાવી દેવાની અને પછી અડધા કલાકની અંદર જ મેલી પડ્યાની રાહ જોયા વગર સૌથી પહેલું દૂધ એટલે કે ખરેટું પીવડાવવું જોઈએ. એ પીવડાવો તો બચ્ચાની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થાય છે. આ તો બહુ કામની વાત છે ને અત્યાર સુધી આપણે સમજણ વગર આંધળે બેરો કૂટ્યા કરતા હતા. સાહેબ, મલ્ચિંગના ફાયદા તો જાણ્યા, પણ હવે આ મલ્ચિંગ કરવું હોય તો એ કેવી રીતે કરવું જોઈએ? એટલે કે જે પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક એને પાથરવું છે તો એ પ્લાસ્ટિક કેવી રીતે પાથરવું જોઈએ, એના વિશે કોઈ માર્ગદર્શન ખરું? મલ્ચિંગ ખેડૂત મિત્રો, આમ તો ઘણા ખેડૂત મિત્રો હવે તો આ નવી ટેકનોલોજી અપનાવતા થયા છે, પરંતુ મલ્ચિંગનું અત્યારે 2 રીતે આપણે પાથરી શકાય છે. એક મેન્યુઅલ, કે જે ખેડૂત છે એની જાતે પ્લાસ્ટિકના રોલ આવે છે, એ રોલ જ્યાં આપણે છોડ રોપવાના હોય એ છેડા પાળા, આપણે જે કે પાળો કહીએ છીએ, એ પાળા ઉપર એ પહેલાં રોલ પાથરી દેવાનો અને જ્યાં જ્યાં એનો રોપ કરવાનો હોય ત્યાં કાણું પાડી અને એમાં રોપ રોપી દેવાનો છે. જે આપણે અને બંને સાઈડ, જે પાળાની બંને સાઈડ એ રોલ પાથરેલો હોય અને 2 બાજુથી માટીથી દબાવી દેવાનું, એટલે એમાં જે કોઈ પણ પાણી છે એ વધારેમાં વધારે એમાં ટકી શકે અને વધારેમાં વધારે એ છોડ એ પાણીનો ઉપયોગ કરી શકે. અને બીજું છે, અત્યારે એની મશીનરી પણ આવે છે કે એ આખો રોલ છે એ રોલ તમારા પાળા ઉપર પથરાઈ જાય અને એની ઉપર બંને સાઈડ માટીનું લેયર થઈ જાય, જેથી કરીને એ રોલ છે 2 બાજુથી દબાઈ જાય અને એ પાળા ઉપર એ રોલ આખો પથરાઈ જાય છે. સાહેબ, આ તો બહુ સારી માહિતી આપી કે રોલ પાથરવા માટે પણ હવે મશીનરી આવવા માંડી છે. હવે એ પ્રશ્ન એ થાય કે રોલ પથરાઈ ગયા અને મલ્ચિંગ કર્યું અને આપણે વાવેતર પણ કર્યું, પણ આ દરમિયાન ખેડૂત મિત્રોએ કાળજી કઈ લેવી? ખેડૂત મિત્રોએ કાળજી તો એટલી જ લેવાની છે કે ભાઈ જે પાળા ઉપર જે એને
મલ્ચિંગનો રોલ પાથરેલો છે એ પાથરેલા રોલમાં એક તો બહુ હવા ના રહેવી જોઈએ, જેથી કરીને હવા રહે તો પવનથી એ પ્લાસ્ટિક ફાટી જવાનો ભય રહે, અથવા જે વધારાનું આપણું પાણી છે એ બાષ્પીભવન થઈ અને એમાં ભરાઈ રહે અથવા પ્લાસ્ટિક ફાટી જાય તો એ મલ્ચિંગનો એટલો બધો અર્થ ના રહે. એટલા માટે બંને સાઈડ જ્યારે એ રોલ દબાવે ત્યારે વ્યવસ્થિત રીતે દબાવી અને ઓછામાં ઓછું એમાં હવા રહે અને ઓછામાં ઓછી જગ્યા રહે, જેથી વધારેમાં વધારે એ કવર થઈ શકે અને એ જે જમીન છે એ જમીનને એકદમ ટચોટચ રહે. એટલા માટે એમાં કોઈ પણ બીજી હવા ના ભરાય, કોઈ પણ અંદર જીવજંતુ ના રહે. એટલા માટે શું છે કે એ પાકમાં પણ જીવાતનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળે અને વધારેમાં વધારે પાણી, દવા અને ખાતર એ જે આપણે એને છોડને આપીએ છીએ એ વધારેમાં વધારે છોડ એનો ઉપયોગ કરી શકે. સાહેબ, આપે વાત કરી કે દવા, ખાતર અને પાણી આ ત્રણેયનો સૌથી વધુ ઉપયોગ આ દ્વારા થાય, તો હવે આપે કહ્યું કે પ્લાસ્ટિક બે બાજુ દબાયેલું છે એટલે જીવાત તો સંપર્કમાં આવવાનો કોઈ એવો સવાલ નથી ઉપસ્થિત થતો. તો આ જે દવા છે એ શેના માટે જરૂરી બને? મલ્ચિંગ એટલે ડ્રીપ દ્વારા આપવી કે ઉપરથી છંટકાવ કરવી કે? મલ્ચિંગમાં તો આમ જોઈએ તો એટલો બધો રોગચાળો પણ આવશે નહીં, કારણ કે મલ્ચિંગ એક એવી વસ્તુ છે જેને લીધે તમારે એક તો નિંદામણ નહીં થાય. નિંદામણ નહીં થાય કારણ કે કોઈ પણ નિંદામણ છે એને પાણી આપો તો જ એ નિંદામણ સ્ફુરણ થાય. આપણે જે કહેવાય ને ઉગાવો નિંદામણનો નીકળે છે, એને પાણી આપો તો જ એ નિંદામણ ઉગશે. મલ્ચિંગમાં એવી પદ્ધતિ છે કારણ કે એ પ્લાસ્ટિક જ કાળા પ્રકારનું હોય છે, અંદરથી કાળું હોય છે અને ઉપર વ્હાઇટ હોય છે. એટલે અંદર જ કોઈ પણ આપણે ઘાસચારાનો બિયારો પડ્યો હોય તો એ બિયારો અંદરને અંદર બફાઈને મરી જાય છે અને એ બહાર ઉગી નથી શકતો, કારણ કે એને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળતો નથી. હવે સૂર્યપ્રકાશ ના મળે એટલે એક તો ઘાસચારો એટલે જે આપણે નિંદામણ કહીએ છીએ એ નિંદામણ ઉગશે જ નહીં. અને મેઇનલી જે જીવજંતુઓનો મેઇન ખોરાક હોય છે કે જે એ છુપીને રહી શકે એ નિંદામણ છે. હવે નિંદામણ નહીં હોય તો એક તો એમાં ઓછામાં ઓછા રોગચાળા આવવાના છે. પ્લસ એ રોગચાળો ન આવે એટલા માટે આપણે ડાયરેક્ટ ડ્રીપ વાટે જે ટપક પદ્ધતિ કહીએ છીએ એ ટપક પદ્ધતિથી આપણે કોઈ પણ ફૂગનાશક દવાનો પણ સ્પ્રે એટલે કે ડ્રેન્ચિંગ કરી શકીએ છીએ અને કોઈ પણ પેસ્ટિસાઇડ જે આપણે જીવાતની કોઈ પણ લાગી હોય તો પણ એને આપણે ડ્રીપ વાટે એને ડ્રેન્ચિંગ કરી શકીએ.